સૌરાષ્ટ્રની નદીઓ પ્રદૂષિત થતી હોવાના એબીપી અસ્મિતાના અહેવાલની અસર જોવા મળી છે। ભાટગામ અને સુખપુર ગામે ગેરકાયદે ઘાટ તોડવાની કામગીરી શરૂ કરાઈ છે। જીપીસીબી અને ભેંસાણ પ્રાંત અધિકારીએ શરૂ કરી છે ઘાટ તોડવાની કામગીરી। સૌરાષ્ટ્રની નદીઓને પ્રદૂષિત થતી અટકાવવા એબીપી અસ્મિતાના ધારદાર અહેવાલની અસર જોવા મળી છે। ઉબેડ નદી માટે પ્રદૂષણનું કારણ બનેલા ઘાટને તોડવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે। પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ અને ભેંસાણ પ્રાંત ઓફિસરે આ કાર્યવાહી શરૂ કરી દીધી છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે તેમ ઘાટ તોડવાની કામગીરી શરૂ કરાઈ છે। જેઓ પ્રદૂષણ ફેલાવતા હતા સૌરાષ્ટ્રની નદીઓ પ્રદૂષિત થવાના એબીપી અસ્મિતાના અહેવાલની અસર જોવા મળી છે। અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા જોડાઈ ગયા છે। પરાક્રમ, શું વધુ અપડેટ એબીપી અસ્મિતાના અહેવાલની ધારદાર અસર? ચોક્કસ એબીપી અસ્મિતા દ્વારા જે જુનાગઢ જિલ્લાના જે અનેક ગામડાઓ છે, ખેડ વિસ્તારના અનેક ગામડાઓની મુલાકાત લીધી હતી અને ગામડાની જે નેચરલ જે પ્રકૃતિ છે, ખાસ કરીને જે ખેડૂતો છે, માલધારીઓ છે અને તેની જમીનો જે બગડી રહી હતી અને ઉબેડ નદીની અંદર જે કેમિકલ યુક્ત ઝેરી પાણી, રાસાયણિક યુક્ત જે પાણી નાખવામાં આવતું હતું, ગામે ગામ અનેક ગામડાઓની મુલાકાત લીધી હતી। સાથે સાથે વાત કરવામાં આવે તો ગામના લોકોએ, ગામના ખેડૂતોએ, સરપંચોએ પણ અનેક રજૂઆતો તંત્રમાં કરી હતી અને એબીપી અસ્મિતા દ્વારા દરેક ગામડાઓમાં જઈને હતો, જેની અંદર કહી શકાય કે ખેડૂતોએ માંગણી કરી હતી કે તાત્કાલિક જે જેતપુરનું પાણી છે, પ્રદૂષણ યુક્ત ઝેરી પાણી છે, તે બંધ કરવામાં આવે। સતત આખો દિવસ આ ખેડ વિસ્તારના અનેક ગામડાઓની અમે મુલાકાત લીધી હતી અને ગામડા આભાર પરાક્રમ સમગ્ર મુદ્દે અપડેટ આપવા બદલ। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।